જર્જરિત બિલ્ડિંગો દુકાનદારોને મહુવા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસના પગલે ગત મોડી રાત્રિએ અંધારામાં પાલિકા તંત્ર દ્વારા તમામ પ્રાથમિક સુવિધાના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા। તમામ પ્રાથમિક સુવિધાના કનેક્શનો કપાતા રહેવાસીઓ દુકાનદારોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી। જર્જરિત બિલ્ડિંગોને લઈ મહુવા નગરપાલિકાનું આકરું વલણ। પ્રાથમિક સુવિધાના કનેક્શનો કપાતા રહેવાસી દુકાનદારોમાં રોષની લાગણી વ્યાપી। ગત મોડી રાત્રિએ પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહીની વિગતની જો વાત કરીએ તો મહુવા શહેરની મધ્યે આવેલ કુબેરબાગ નજીક પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, ગુરુદેવ સ્મૃતિ એપાર્ટમેન્ટ અને નીલકંઠ એપાર્ટમેન્ટ આ બિલ્ડિંગો જર્જરિત હોય પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। આ બિલ્ડિંગો એપાર્ટમેન્ટ જર્જરિત અને જોખમી છે, રહેવા લાયક છે નહીં। તેથી દુકાનો અને મકાનો ખાલી કરવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું, પણ અહીં રહેતા રહીશો તાત્કાલિક જશે ક્યાં? અન્ય જગ્યાએ રહેવા માટે મકાનની વ્યવસ્થા પણ કરવી પડે, થોડો સમય આપવો પણ જરૂરી છે। ત્યારે આ બિલ્ડિંગમાં રહેતા રહીશોનું શું કહેવું છે તે જોઈએ। નીલકંઠ ટાવરમાં રહું છું। મહુવા નગરપાલિકાનો સ્ટાફ આશરે 1.5 વાગ્યાની આસપાસ બધાની ગટર લાઈન, પાણી લાઈન અને ઇલેક્ટ્રિક લાઈન બધાનું કાપી નાખ્યું છે ચીફ ઓફિસર સાહેબે। અમારી એવી રાય છે કે થોડોક અમને તમે એ લોકો એમ કહે છે કે આમાં તમારી જર્જરિત છે, પણ અમને એવું કહેવું છે કે જર્જરિત હોય તો તમે અમને સમય આપો, અમે અમારી રીતે કરીને કે રાત્રે 1:30 વાગે આ લોકો એવું કરે એ શક્ય નથી બને ત્યાં સુધી। એટલે અમારા અત્યારે લાઇટ કાપી ગયા છે તો બાલ બચ્ચાને ખ્યાલ લઈને જવા તે અમે અત્યારે બધા જોબ લઈને આવ્યા છીએ અહીંયા નગરપાલિકામાં। અત્યારે ચીફ ઓફિસરની ગેરહાજરી છે, હવે અમારા બાળ બચ્ચાની જવાબદારી કોણ લે, કોણ ઓલું કરે એ અમે બાહેધરી આપીએ છીએ। થોડીક અમને આમાં મદદરૂપ થાવ અમે સરકારને એવી રિક્વેસ્ટ કરીએ છીએ। આ બિલ્ડિંગો એપાર્ટમેન્ટ જર્જરિત હશે, પણ નીચે દુકાનો તો સારી જ છે। આ દુકાનોમાં ધંધા રોજગાર કરતા દુકાનદારોનું હાલ લાઇટ કનેક્શન તંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યું છે। ત્યારે દુકાનોમાં રહેલો, ફ્રીજમાં રહેલો હજારો રૂપિયાની ખાદ્ય સામગ્રી છૂટક માલ ખરાબ થઈ રહ્યો છે। આ નુકસાની થઈ છે તેને લઈ દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે કુબેરબાગ નજીક આવેલ ગુરુદેવ સ્મૃતિ બિલ્ડિંગના એક દુકાનદાર લાઇટ કનેક્શન કપાયું તેને લઈ શું કહે છે તે જોઈએ। ગુરુ સ્મૃતિ બિલ્ડિંગમાં મારી દુકાન છે, નોબલ પાન, ને ગુરુ સ્મૃતિ બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે જે કાંઈ પગલાં લેવામાં આવ્યા છે, પણ જે દુકાનદારો છે જેને ધંધો આજે સોડા પાણી લાઈનનો છે અને એમાં જો લાઇટ કટ થઈ જાય, લાઇટ ન આપે તો એ ધંધો અમારે કેવી રીતે કરવો? અને અમારો જે કંઈ વસ્તુ આઈસ્ક્રીમ છે, જે કાંઈ છે એ બધું અમારું ખરાબ થયું, આજે 50,000ની નુકસાની છે એ કોણ ભોગવી શકે? એમ પ્લસ એનો જવાબદાર કોણ? પ્લસ અમારી ઉપર ઘણા એવા હપ્તા હોય છે એ પણ અમે કેવી રીતે પૂરા કરીએ? આવી રીતે આમ જે રાતના 2 વાગે કાપે તો અમે શું કરીએ? અમે કેવો રસ્તો લઈએ? બસ અમને આ વસ્તુની મદદ કરો અને અમને આનો રાહત થાય એવું કોઈ કાર્ય કરી અમારી ઉપર એમ કરો। ધંધા રોજગાર ચલાવતા આ દુકાનદારોનો પરિવાર ધંધા રોજગારમાંથી થતી આવકમાંથી પરિવારોનું ગુજરાન ચાલતું હોય છે। ત્યારે આ દુકાનદારોનું કહેવું છે કે અમારી દુકાનોનું લાઇટ કનેક્શન કપાતા અમારા ફ્રીજમાં રહેલો માલ, અમારી દુકાનોમાં રહેલો માલ ખરાબ થઈ ગયો છે, નુકસાન પણ ગયું છે, પણ અમારો ધંધો રોજગાર બંધ થશે તો પરિવારનું ગુજરાન ચાલશે કેમ? પાલિકા તંત્રએ અમારો ધંધો રોજગાર બંધ કરી અમારા પરિવાર પર આફત નાખી છે। અમારા પરિવારનું હવે શું થશે? અમારા પરિવારજનોને ભૂખે મરવાનો વખત આવશે। ત્યારે ગુરુદેવ સ્મૃતિ બિલ્ડિંગમાં દુકાન ધરાવતા લખાભાઈ શું કહે છે તે જાણીએ। રાતના 2 વાગે હું કુબેરબાગની દુકાન ધરાવું છું। મારી દુકાન પર મારા 11 જણનો ફેમિલી નિર્વાહ ચાલે છે। રાત્રે 1 વાગે લાઇટ કાપી નાખવાથી અમારે ધંધાનું માલનું નુકસાન થાય।
ક્યાં લેવા જવાનું, કોની પાસે તમને આમાં યોગ્ય ન્યાય મળે એવી વિનંતી. આ કોઈ અંશે વ્યાજબી વાત નથી. જય હિન્દ. મહુવા પાલિકા તંત્ર દ્વારા આકરા પગલા ભરાતા અને લાઇટ કનેક્શનો કાપી નખાતા દુકાનદારો પરેશાન થઈ ગયા છે. દુકાનદારોનું કહેવું છે કે અમે સરકારશ્રીના અને તંત્રના તમામ યોગ્ય નિયમોનું પાલન કરીએ છીએ, પણ અડધી રાત્રિએ લાઇટ કનેક્શન કાપી નખાતા દુકાનોમાં રહેલું દૂધ, ખાદ્ય સામગ્રી ખરાબ થઈ ગઈ છે. તો વળી એક મેડિકલ સ્ટોરમાં જે દવાઓ ફ્રીજમાં ઠંડી રાખવાની હોય છે તે દવાઓ લાઇટના કનેક્શનો અડધી રાત્રિએ કપાતા તે તમામ દવાઓ ખરાબ થઈ ગઈ છે. લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. તંત્રએ નોટિસ આપી વાત વ્યાજબી, પણ અમે દુકાનદારો હાજર હોઈએ ત્યારે અને દિવસે તમામ કાર્યવાહી કરવી જોઈએ. પાલિકા તંત્રનો રાત્રિએ કાર્યવાહી કરવાનો હેતુ શું છે? અંધારામાં કાર્યવાહી કરી અમને દુકાનદારોને અંધારામાં રાખ્યા છે. ત્યારે આવી વાતોને લઈ એક મેડિકલ સ્ટોર વાળા દુકાનદાર શું કહે છે તે જોઈએ. નીલકંઠ ટાવર કુબેરબાગ પાસે મારે દુકાન નંબર 16 મંદીપ મેડિકલ ધરાવું છું અને રાજકોટ ટીઆરપી મોલ ને અનુલક્ષીને સરકારે જે આ પગલાં લીધા એમાં ગઈકાલ રાત 1.5 કલાકે અમારે જીબીવાળાએ અમારી લાઇટ કનેક્શન કાપી નાખ્યું હોય. હવે કોઈ પણ જાતની જીબી તરફથી અમને નોટિસ પણ આમાં ફાળવવામાં આવી નથી. તો અમારી ચીફ ઓફિસર સાહેબ, મહુવા નગરપાલિકા અને મામલતદાર સાહેબને એવી વિનંતી છે કે જો નીલકંઠ ટાવર આખું જર્જરિત હોય તો અમને થોડો સમય આપે તો નીલકંઠ ટાવરના રેસિડેન્ટ અને અમે સૌ સાથે મળીને કોમ્પ્લેક્સને રિપેરિંગ કરાવીશું અને ફાયર સેફ્ટીના તમામ જરૂરી પગલાં લેશું. પણ હાલ તુરંત અમારી જે લાઇટ કનેક્શન ડિસકનેક્શન કર્યું છે એ અમને ફરી જોડાણ કરી આપો, જેથી કરીને અમારી કોમ્પ્લેક્સમાં 2-4 પાર્લરવાળા, આઈસ્ક્રીમ પાર્લરવાળા છે, પાનવાળા છે, દૂધવાળા છે, જે લોકોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે. આ વ્યાજબી વાત નથી. અમે સરકારના તમામ નિયમોને ફોલો કરવા માટે હંમેશા તત્પર રહીએ છીએ, રહીશું. પણ સરકાર પણ અમને આ બાબતે થોડો સહકાર આપે. નગરપાલિકામાંથી અમને પૂરતા જે કાંઈ પણ પગલાં હોય એમાં અમે સહકાર આપવા કટિબદ્ધ છીએ. પણ હાલ તુરંત અમારી જે લાઇટ કનેક્શન ડિસકનેક્શન છે એ લાઇટ જોડાણ તાત્કાલિકના રૂએ જોડી આપે એવી અમારી અહીં ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે. જય હિન્દ.